જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લખી છે શૈલેષભાઈ કાલરિયાએ અને વાર્તાનું નામ છે અમે પાક્કા ઉંદર. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. એક સુંદર મજાનું ગામ હતું. આ ગામમાં સૌથી છેવાડાનું ઘર એટલે સ્વયં અને વંશિતાનું ઘર. એમના ઘરમાં તો એક ઉંદરભાઈ રહેતા હતા. હા, ખૂબ જ તોફાની આ ઉંદરભાઈ. એ તો જાણે આ ઘરના રાજા જ ના હોય એમ આખા ઘરમાં ખાખા ખોળા કરે. તેમને તો અહીં ખાવા પીવાની મોજ પડતી હતી. એટલે એ તો ખાઈ પીને એકદમ તગડા થઈ ગયા હતા. એ તો આખા ઘરમાં દોડા દોડી કરે ને મજાથી ગીતો પણ ગાય. ચૂંચું ચૂંચું બોલું છું, રાત દિવસ દોડું છું, કાગળ કપડાં કાપું છું, કટ 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 કરું છું, રોટલા રોટલી ચાવું છું, દૂધ દહીં પીવું છું, ચૂચું 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 ચૂચું. આ ઉંદરભાઈ તો એટલા બધા તોફાની હતા ને બાળકો, કે તે તો કદી પણ પગ વાળીને બેસે જ નહીં. ને પાછા જે કાંઈ ખુલ્લું પડેલું દેખાય તેના પર તો તૂટી જ પડે. આખો દિવસ ચૂં 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 કર્યા કરે અને કટ 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 બધું કાપ્યા કરે. સ્વયંની મૈયા તો આ ઉંદરભાઈથી ભારે કંટાળી ગઈ હતી. અને એટલે જ એક દિવસ એ તો બજારમાંથી ઉંદરભાઈને પકડવાનું પાંજરું લઈ આવી. આ પાંજરું કેવું હતું ખબર છે તમને? ઉંદરભાઈ જેવા પાંજરામાં મૂકેલું ખાવાનું ખાવા જાય કે ત્યાં તરત જ આ પાંજરું બંધ થઈ જાય અને ઉંદરભાઈ પાંજરામાં કેદ થઈ જાય. બોલો, આવી વ્યવસ્થા હતી એ પાંજરામાં તો. પણ આ આપણા ઉંદરભાઈ તો કંઈ આમ છેતરાઈ જાય એવા નહોતા હો. એ તો પાંજરાની નજીક પણ ગયા નહીં બોલો. અને આ ઉંદરભાઈ તો પાછા પોતાની મસ્તીમાં જ ફરતા રહેતા અને બોલતા હતા, અમે પાક્કા ઉંદર, નથી કાચા ઉંદર, ખાતા પીતા ઉંદર, ગીત ગાતા ઉંદર, કદી ન ડરતા ઉંદર, મોજમાં ફરતા ઉંદર, ચૂં 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 ઉંદર, કટ 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 ઉંદર. પછી તો સ્વયં અને વંશિતા પણ બોલો બહુ જ કંટાળી ગયા હતા આ ઉંદરભાઈથી. જે ઉંદરને તેઓ મામા કહેતા હતા તે જ ઉંદર મામા હવે તો તેઓના પુસ્તકો પણ કટ 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 કરીને કાપવા લાગ્યા હતા. એક દિવસની વાત છે. રવિવારનો રજાનો દિવસ હતો. સ્વયમે આ ઉંદરને જોયો એટલે સ્વયમે તો દૂરથી જ આ ઉંદરભાઈને ચેતવણી આપી દીધી, જો હવેથી અમારા પુસ્તકો અને કપડાં કાપ્યા છે તો અમે બિલ્લી માસીને કહી દઈશું હં. પણ ઉંદરભાઈ તો જાણે સ્વયંની વાતની એમના પર કાંઈ જ અસર ના થઈ હોય એમ એ તો મૂછી ઊંચી કરતા ને પૂછડી પટપટ 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 હલાવતા ચૂચું 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 કરતા ત્યાંથી ભાગી ગયા. બોલો, આ જોઈ સ્વયં ને વંશિતા તો બિલ્લી માસી પાસે ગયા. બિલ્લી માસી તો ભંડારિયામાં બેઠા હતા મજાથી. સ્વયમે કહ્યું, બિલ્લી માસી અમારું એક કામ કરશો? બિલ્લી માસીએ તો મ્યાઉ મ્યાઉ કરીને નાનકડા સ્વયં સામે જોઈ ને કહ્યું, બોલો શું કામ છે? મારે ઘણા કામ છે એટલે જલ્દી જલ્દી બોલો હં તમે. સ્વયં કહે, છે ને બિલ્લી માસી, અમારા ઘરમાં એક ઉંદરભાઈ છે. એ તો અમારા પુસ્તકો અને કપડાં કાતરી નાખે છે
એટલે તમે અહીંયા આવી ને એમને બીવડાવો. બિલ્લી માસી તો બોલ્યા, ઓહ, આવી વાત છે. હું આવું તો ખરી, પણ ફળિયામાં જે પેલા કૂતરા કાકા બેઠા છે ને તેની મને બહુ બીક લાગે છે. તમે તેમને સમજાવો અને તે દૂર શેરીમાં ભાગે તો હું આવું. એટલે સ્વયં ને વંશિતા તો સારું કહી ને દોડ્યા ફળિયામાં. કૂતરા કાકા તો ત્યાં જ બેઠા હતા. એટલે સ્વયંએ કહ્યું, કૂતરા કાકા, અમારું એક કામ કરશો તમે? કૂતરા કાકાએ તો જીભ બહાર કાઢીને કહ્યું, બોલો, શું કામ છે? મારે ઘણા કામ છે, જલ્દી બોલો જે હોય. એટલે સ્વયં તો ફટાફટ બોલ્યો, છે ને કૂતરા કાકા, અમારા ઘરમાં એક ઉંદરભાઈ છે. એ અમારા પુસ્તકો અને કપડાં કાતરી નાખે છે. એટલે એમને બીવડાવવા અમે પેલા બિલ્લી માસીને વિનંતી કરી. તેઓ તો તૈયાર છે, પણ તમારાથી ડરે છે. જો તમે મહેરબાની કરીને શેરીમાં જાઓ તો બિલ્લી માસી ભંડારિયામાંથી આવી ને ઉંદરભાઈને ડરાવે અને અમારું કામ થાય. કૂતરા કાકા તો કાન ઊંચા કરીને આખી વાત સાંભળતા હતા. પછી તો બોલ્યા, બેટા, હું શેરીમાં તો જાઉં ખરો, પણ ત્યાં જીવા દાદા છે ને એ લાકડી લઈને નીકળ્યા છે. મને એમની બહુ બીક લાગે છે. તમે એમને સમજાવો તો હું તમારું કામ કરી શકું. એટલે સ્વયં ને વંશિતા તો દોડ્યા દાદાજી પાસે જવા. સ્વયંએ તો જઈને દાદાજીની લાકડી જ પકડી લીધી અને કહેવા લાગ્યો, દાદાજી, છે ને અમારા ઘરમાં એક ઉંદરભાઈ છે. એ અમારા પુસ્તકો અને કપડાં કાતરી નાખે છે. એટલે અમે એમને બીવડાવવા બિલ્લી માસીને વિનંતી કરી. તેઓ તો તૈયાર છે, પણ કૂતરા કાકાથી ડરે છે. ને કૂતરા કાકા પણ કામ કરવા તૈયાર છે, પણ તેઓ તમારી આ લાકડીથી ડરે છે. જો તમે મહેરબાની કરી ને આ લાકડી મૂકી દો તો કૂતરા કાકા શેરીમાં જાય ને બિલ્લી માસી ભંડારિયામાંથી આવી ને ઉંદરભાઈને ડરાવે અને અમારું કામ થાય. દાદાજીએ તો ખોખારો ખાઈને એ તો સ્વયં બેટા આ કૂતરા કાકાથી સાવધાન રહેવા માટે લાકડી રાખું છું. જો તેઓ રસ્તા વચ્ચે ના બેસતા હોય તો લે ને, હું અબ ઘડી આ લાકડી મૂકી દઉં છું. બસ ખુશ ને તું? સ્વયં ને વંશિતા તો રાજી થઈ ગયા અને દાદાજીને ધન્યવાદ કહી ને એ તો દોડીને કૂતરા કાકા પાસે ગયા. આખી વાત જણાવી એટલે કૂતરા કાકા તો કરતા અને પૂંછડી હલાવતા શેરીમાં જતા રહ્યા. જેવી આ વાતની જાણ બિલ્લી માસીને થઈ એટલે એ પણ દબાતા પગલે છાના માના ઘરમાં આવ્યા. બંને ભાઈ બહેન તો ખેલ જોવા ખાટલા પર ચડીને બેસી ગયા અને બિલ્લી માસી ખાટલાની નીચે. બધા આતુરતાથી ઉંદરભાઈની રાહ જુએ છે અને ત્યાં જ અવાજ આવે છે, પણ ઉંદરભાઈ ક્યાંય દેખાતા નથી. એ ત્રણેય જણા તો ખાસો બધો સમય બેઠા, પણ તોય ઉંદરભાઈ તો જોવા મળ્યા જ નહીં ને. પછી બંને ભાઈ બહેન તો ખાટલા પરથી હેઠા ઉતરી અવાજ આવતો હતો ને એ દિશામાં ચાલવા લાગ્યા અને ત્યાં જઈને જુએ છે તો ઓહો, ઉંદરભાઈ તો પાંજરામાં પૂરાયેલા હતા. હવે બન્યું હતું એવું ને બાળકો કે આ ઉંદરભાઈએ જેવા બિલ્લી માસીને ઘરમાં આવતા જોયા કે એ તો ગભરામણમાં આમ તેમ ભાગવા લાગ્યા હતા અને એમાં ભૂલથી
કાકા ઉંદરભાઈ તો પાંજરામાં ફસાઈ ગયા હતા. પછી તો કાંઈ નીકળી શકે ખરા? સ્વયમે તો પાંજરું ઉપાડ્યું અને ઉંદરભાઈને કહેવા લાગ્યો, બોલ, તને બિલ્લી માસીને હવાલે કરું? કરું. હવે અમારા પુસ્તકો અને કપડાં કાપશો તમે? ઉંદરભાઈ ચૂચું 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 કરતા બોલે, ના ના ના, કદી નહીં કાપું. અને બંને ભાઈ બહેન તો ગીત ગાવા લાગ્યા, તમે કાચા ઉંદર નથી પાકા ઉંદર, તમે કાચા ઉંદર નથી પાકા ઉંદર, બીતા બીતા ઉંદર, રોતા રોતા ઉંદર, બીતા બીતા ઉંદર, રોતા રોતા ઉંદર. આ સાંભળી ને ઉંદરભાઈ તો એમના નાના નાના બે હાથ જોડી ને રડમસ અવાજે કહેવા લાગ્યા, માફ કરો, હવે કદી આવું નહીં કરું. જેવું કરીએ તેવું ભરવું પડે એ મને સમજાઈ ગયું. તમે મને બિલ્લી માસીને હવાલે ન કરશો હો. સ્વયં ને વંશિતાને તો ઉંદરની દયા આવી ગઈ એટલે તેઓ તો તેને બહાર વાડામાં છોડી આવ્યા. પાંજરામાંથી બહાર નીકળીને ઉંદરભાઈ તો ચૂચું કરતા દૂર દૂર જતા રહ્યા. પછી તો ભાઈ બહેને બિલ્લી માસીને દૂધ પાઈને વિદાય આપી અને કૂતરા કાકાને બોલાવી ને ચૂરમાનો સરસ મજાનો લાડુ પણ ખવડાવ્યો. ને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. એ ઊભો હતો, હું જતો હતો. એ પેસી ગયો ને હું બેસી ગયો. એ સૂકો હતો ને હું રોતો હતો. તો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.